નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગોંડલ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પહેલા જિલ્લા ભાજપના હોદ્દેદારો નામની જાહેરાત કરી। જિલ્લા ભાજપ દ્વારા બંધ કવર ખોલી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નામોની જાહેરાત કરવામાં આવી। જિલ્લા ભાજપ મંત્રી શૈલેષભાઈ અજાણી, ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોડિયા, રીનાબેન ભોજાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જેકીભાઈ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ 2.5 વર્ષ નવા મહિલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી। નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મનીષાબેન દીપકભાઈ ગોવાણી નામ પર કળશ ઠોડવામાં આવ્યું। ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણીનું નામ જાહેર કરાયું। કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી। શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી, જ્યારે દંડક તરીકે ગૌતમભાઈ સિંધવના નામની જાહેરાત કરવામાં આવી। ગોંડલ નગરપાલિકા ખાતે બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો હાજર રહ્યા હતા।